સાધુ પુરુષનો સંગ એ પણ એક જીવનનો લાભો છે. સાક્ષાત સાકાર પરમાત્મા એમના શ્રીમુખેથી અને એક જ વ્યક્તિને કોઈ જાહેર સભા નથી, ત્યાં હજારો માણસો ભેગા થયા નથી, કોઈ સપ્તાહનું આયોજન નથી, એક જ વ્યક્તિ અને બિલકુલ શાંત વાતાવરણમાં નિરાશ જીવે આ સાકાર પરમાત્મા રામજી ભક્તનું વર્ણન કરે છે. સબળીનું સદભાગ્ય સમજી લે એ કેવી પુણ્યશાળી હશે સમજી લે. જયારે પુણ્યની વાત આવે છે તો આપણો ખ્યાલ તો એવો હોય છે કે જેને બધા ઢગલા બંધ પૈસા છે પુણ્યશાળી, જેને પછી ભોગવવા માટેના ઢગલાબંધ સાધનો છે પુણ્યશાળી, જેને કયાગરા દીકરા છે ને વહુરો છે પુણ્યશાળી, જેને પછી ખૂબ વિશાળ સત્તા છે પુણ્યશાળી. એ પુણ્યના પ્રકાર છે. પુણ્યનો શ્રેષ્ઠ પ્રકાર, અતિ શ્રેષ્ઠ પ્રકાર સાકાર પરમાત્માના ચરણોમાં એકાંતમાં એમના સ્ત્રી મુખેથી તત્વનું શ્રવણ. એટલા માટે એમ કહ્યું છે કે પુણ્યના પ્રકારોમાં આનું વર્ણન નથી, પણ બધા પુણ્યના પ્રકારોમાં શ્રેષ્ઠ પુણ્યનો પ્રકાર સદગુરુનો યોગ એ છે. શાસ્ત્રોની અંદર પણ જ્યાં જ્યાં પુણ્યના ફળનું વર્ણન કરવામાં આવ્યું, સ્વર્ગલોક, ઇન્દ્રલોક, અમૃતના કુંભ, દેવો દેવીઓ એવું વર્ણન કર્યું. પણ એ કર્મકાંડના શાસ્ત્રો, અધ્યાત્મના શાસ્ત્રો, અધ્યાત્મના શાસ્ત્રો તો એમ કહે છે કે શ્રેષ્ઠ પુણ્ય કંઈ પણ જો હોય તો સદગુરુનો યોગ પ્રાપ્ત થવો, એમની ઓળખાણ થવી, એમના પ્રત્યે બહુમાન થવું અને ખરેખર એમાં ચરણના નિકટમાં વાસ, તેમની આજ્ઞા એ શ્રેષ્ઠ પુણ્ય. એક જન્મ આવો કાઢવો પડશે, એક જન્મ, તો અનંતા જન્મોનું સાટું વળી જશે, નહીં તો નવો જન્મ ઉભો છે. તમને ક્યારે વિચાર આવે છે ખરો કે પ્રવચનમાં 1 કલાક ટાઈમ હોય ને 1.25 કલાક થાય, કેટલી આકળામણ થાય? આપણને એમ લાગે છે ઘડિયાળ બરાબર હશે કે નહીં. 5 કલાક કાઢી શકતા નથી. ધ્યાનમાં બેઠા હો 5 મિનિટ 5 કલાક જેવી લાગે છે. અનંત જન્મો જીવે કરે, અનંત જન્મ. એ અનુભવ જીવનમાં થયો નથી. જગતની દ્રષ્ટિએ અને વ્યવહારની દ્રષ્ટિએ સબરી પુણ્યશાળી ન કહેવાય. શું એને સુખ મળ્યું? 12-13 વર્ષની ઉંમરે નાસી ગયેલી, જંગલમાં રહેલી, ઋષિ મળી ગયા, એના ચરણોમાં રહેલી ભગવાન રામચંદ્રજી કે છે સબરી, અહંકાર તથા અભિમાનને છોડી સદગુરુના ચરણ કમળની સેવા કરવી એ ભક્તિનો ત્રીજો પ્રકાર. આ રામજી કહે છે. સ્વયં રામજી હાજર હોવા છતાં સાધનનું વર્ણન જયારે કરવાનો પ્રસંગ આવ્યો ત્યારે વર્ણન એવું કર્યું કે સદગુરુના ચરણ કમળની સેવા કરે. સબીને રામજી મળ્યા પછી કહેવાની જરૂર શું હતી?
તો સર્પને રામજી આ માર્ગે મળ્યા. વર્ષો સુધીમાં ઋષિની સેવા એને કરેલી, માતંગ ઋષિની. સેવાનું ફળ સ્વર્ગ નહીં, સેવાનું ફળ સત્પુરુષનો યોગ થવો તે, આત્મજ્ઞાન થવું તે, આસક્તિ ટળી જવી તે, મોહ શમી જવો તે, કસાયો શાંત થવા તે, વિકારો શમી જવા તે, આ સેવાનું ફળ. આપણે તો ગુરુ મહારાજને કહીએ છીએ કે આટલા વર્ષો તમારે સેવા કરી પણ આમાં આર્થિક સ્થિતિ ન સુધરી. એ નાના મકાનમાંથી અમે કઈ મહેલમાં તો ન જ આવ્યા ને. ગુરુ મહારાજ પાસે આવી અપેક્ષા રાખશો પણ નહીં, આવી અપેક્ષા રાખીને જશો પણ. ગુરુ મહારાજ સામેથી એમ કે તો એમ કહેજો કે આ તો મળશે, ગમે તે આપનારા મળશે, પણ જેની પ્રાપ્તિ જીવનમાં કરવી છે અમને આપો. તો સદગુરુના ચરણ કમળની સેવામાં બે વિઘ્નો, બળવાન વિઘ્નો. એક અભિમાન, પહેલું વિઘ્ન. અભિમાનનો અર્થ બાહ્ય પદાર્થો અને સંજોગોના કારણે પોતાની જાતને ઊંચી માનવી અને એમાંથી ઉચ્છૃંખલ દશા આવવી, એનું નામ અભિમાન. સમજાય છે? બાહ્ય પદાર્થોના કારણે અને બાહ્ય સંયોગોના કારણે બીજાઓ કરતા પોતાની જાતને ઊંચી માનીને ઉચ્છૃંખલતા ભર્યું વર્તન કરવું, એનું નામ અભિમાન. જગતમાં ઉઘાડી આંખે જોવા મળશે. પૈસા જેમને અગણિત મળ્યા છે એમનો વર્તન અને વ્યવહાર જુઓ, એ બીજાને માણસ ગણતા જ નથી, કીડી મકોડા જ ગણે. સત્તાના સૂત્રો જેમના હાથમાં આવે એમની હાલત જુઓ. બહોળું કુટુંબ હોય તો માણસ સંભળાવે છે, હું એકલો નથી હો, મારી પાછળ 50 માણસ ઉભા છે, એટલે આપણને ન બતાવશો ઠીક નહીં રે. અમે તો એકલ તો કોઈ નથી, કોણ બોલાવે? અભિમાન, રૂપનું અભિમાન, સત્તાનું અભિમાન, સંપત્તિનું અભિમાન. સદગુરુની પાસે તમને નહીં જવા દે. એ આડી ચોકી છે, ના પાસ. અને કદાચ જશો સદગુરુ પાસે તો એમની યારે તાલમેળ નહીં મળે, કારણ કે અમે ધનવાન છીએ એવું અભિમાન લઈને જશો. જો અમે ગયા આવો એમ પણ ન કહ્યું, લો અમને આગળ બેસાડવા ના જોઈએ માથા પર. શું કરવા ગયો હતો તું? જીવ ચૂક્યો છે, અવસર મળ્યો છે પણ ચૂક્યો છે, અભિમાન ના કારણે. રસ્તામાં વિદેશી સૈનિકોની ચોકી હોય, વટાવવું હોય તો કેટલું કાઠું પડે સરહદ ઉપર. એના કંઈક ને કંઈક રસ્તા નીકળતા હશે, પણ અભિમાનની ચોકી વટાવી સદગુરુ પાસે જવું કઠિનમાં કઠિન. અભિમાન ના પડે છે નહીં, કઈ જરૂર નથી. તારે શેની જરૂર છે? આ તને જરૂર નથી તો બિચારા રેંગી પેંગી માણસ હોય એમની જરૂર. અને અભિમાન પછી એથી મોટું વિઘ્ન અહંકાર. બંને જુદા છે. અહંકારનો અર્થ દેહાધ્યાસ,
અભિમાનનો અર્થ બાહ્ય પદાર્થો અને બાહ્ય સંજોગોના કારણે પોતાની જાતને ઊંચી માનીને ઉચ્છૃંખલતા ભર્યો વ્યવહાર કરો. અભિમાન સમજાય એવો છે. અહંકાર અત્યંત સૂક્ષ્મ છે. દેહાભિમાન, દેહાધ્યાસ, દેહ સાથે એકતા બુદ્ધિ એ છે કે આ બધું છૂટી જાય તો સદગુરુના ચરણ કમળમાં જવાની જરૂર શું રહે? શાસ્ત્રોએ એમ કહ્યું કે આ મોળા પડ્યા સિવાય સદગુરુના ચરણ કમળમાં નહીં જવાય, અને સદગુરુના ચરણ કમળમાં ગયા સિવાય આ બિલકુલ છૂટી નહીં જાય. આ બંને છોડવા છે ને, અહંકાર અને અભિમાન છોડી દેવા છે ને, એમને નહીં છૂટે. શાસ્ત્ર વાંચીને નહીં છૂટે. શાસ્ત્ર વાંચ્યા પછી શાસ્ત્રનો અમે બહુ ઊંડો અભ્યાસ કર્યો છે, અમે શાસ્ત્રોના જ્ઞાતા છીએ, એ અભિમાન આવીને ઉભું રહે. ડગલે પગલે મોહરાજાએ પોતાની ચૂંકી મૂકી દીધી. આ વટાવતા વટાવતા ક્યાં અટકી જશો ખબર નહીં. જે બોલો સંન્યાસી જનક વિજયને મળવા આવ્યો, જનક વિજય કેવડાવ્યું કે સંન્યાસીને કહેજો કે બધા શસ્ત્રો હેઠા મૂકીને આવો. સંન્યાસી નવાય ના કે આ શું વાત કરે, મારી પાસે ક્યાં બરછી કે તલવાર છે. છેલ્લું શસ્ત્ર હતું. અમે શાસ્ત્રોના કુશળ જ્ઞાતા છીએ. આટલું પણ સંધાન કરવાની, અહંકાર ને અભિમાન મોડા પડે એટલે સદગુરુના ચરણ કમળની સેવા થાય. અને સદગુરુના ચરણ કમળની સેવા જો થાય તો અહંકાર અને અભિમાન કાયમ માટે છૂટી જાય. આ જીવન જીવવા જેવું છે. અહંકાર વગરનું જીવન અને અભિમાન વગરનું જીવન. ગમે તેટલા પૈસા હોય, આ માણસ નમ્ર હોય, વાલો લાગે. આપણે કહીએ છીએ પૈસા બહુ છે માણસ પાસે, પણ જરા એનામાં ઉચ્છૃંખલતા નથી. આપણા જેવા નાના માણસ સાથે પણ પ્રેમથી વાત કરે એટલે પૈસા કરતા પ્રેમ વધે. અને એવો વ્યવહાર જો ન કરતા આપણે એમ કહીએ છીએ છો પૈસા વાળો રહ્યો એના ઘરનો, આપણે શું લેવા દેવા છે એની સાથે. આ ત્રીજા પ્રકારની ભક્તિ. માત્ર તમે ભજનો ગાઓ, માત્ર મંદિરમાં જાઓ, માત્ર પૂજા પાઠ કરો, એને માત્ર ભક્તિ સમજી ના લેશો. ભક્તિનું વિશાળ ક્ષેત્ર. અને ખરી ભક્તિ તો અંદરના દોષો દૂર થતા. ચોથી વાત, કપટ, માયા અને દંભ. આ ત્રણ ત્રિપુટી છે, કપટ, માયા અને દંભ. કપટનો અર્થ બીજાથી પડદો રાખો. નિકટમાં રહેવા છતાં પડદો રાખો. જૈન પરંપરામાં કથા છે કે બદ્રીનાથના 6 મિત્રો હતા અને 6 મિત્રો સાથે સાધના કરતા હતા. 6 મિત્રો 6 સાધુઓ બન્યા. મિત્રો હતા, સાથે સાધુ બન્યા, સાથે સાધના કરે,
साधना करता करता तब बहु करता था। 2 ઉપવાસ કરે, 3 ઉપવાસ કરે, 8 ઉપવાસ કરે, 10 ઉપવાસ કરે, અને પારણું જયારે આવે ત્યારે મલ્લીનાથનો જીવ બાકી 5 ને એમ કહેતો કે આજે પારણું નહીં થાય, કારણ કે તેના તબિયત બરાબર નથી, ઉપવાસ લંબાવી. મિત્રો એમ કહેતા હતા ભરે થાય. અંદર વૃત્તિ એ કે હમણાં કરતા હું આગળ જાઉં. 10 ઉપવાસ કર્યા છે ને એમને, હું 20 કરું, ક્યાં વાંધો હતો. પણ એમ કરવું હતું કે 10 ઉપવાસ પૂરા થયા છે, આજે પારણું કરવું નથી, આગળ ઉપવાસ કરવા. એમ નથી કહેતા. આટલો પડદો રાખ્યો. તપ કીધો માયા કરીજી, મિત્ર શું રાખ્યો રે ભેદ. તપ કર્યું પણ માયા કરી. આ જીવ ક્યાં ક્યાં અટકે છે જુઓ. આમ સંસારમાં તો માયા કપટ કરે જ છે. બપોરના શું રાંધ્યું હતું એમ કોઈ પૂછ, આપણે હરકો જવાબ ના આપીએ, દાળ ઢોકળી કરી. સારું કહેવામાં જાય છે શું, પણ કહે ને કે લાડુ બનાવ્યા હતા, પેટમાં તો પડ્યા જ, દાળ ઢોકળી કરી. શું કહેવા જેવું? એને ભગવાન મેળવવા છે, એને ભગવાન મેળવવા. ભેદ રાખવો, નિકટના મિત્રો સ્વજનો સાથે ભેદ રાખવો, પડદો રાખવો. ગુરુ શિષ્ય વચ્ચે પણ પડદો હોય. ગુરુદેવ એમ પૂછે શિષ્યને, અંદરની વૃત્તિઓ તો શાંત બનતી જાય છે ને? એમ ગુરુદેવ પૂછે. આ વૃત્તિઓ શાંત ન બની હોય તો એમ કે હા ગુરુદેવ, તમારી કૃપાથી વૃત્તિ સમી ગઈ. આનું નામ કપટ. કપટ, પડદો રાખવો છે. માયા એટલે બીજાને છેતરવા. બુદ્ધિના બળથી બીજાને છેતરવા. અને દંભ એટલે કૃત્રિમતા જીવનમાં રાખીને જેવા હોઈએ એવા પ્રગટ ન થવા દેવા, અને જેવા નથી તે બતાવવા કોશિશ કરે. આનું નામ દંભ. આ 3 છોડીને, આ કપટ, માયા અને દંભ છોડીને પ્રેમપૂર્વક નામ સંકીર્તન કરવું એ ભક્તિનો ચોથો પદ. નામ સંકીર્તનમાં ધ્યાન ઢોલક અને મંજીરા તરફ જ હોય, કાનમાં આવી જાય. અંદર જુઓ, કપટ, માયા અને દંભ છે. તંબોર તૂટે નહીં પડે, ઢોલક તોડે પણ નહીં પડે. આ 3 જવા જોઈએ. ચોથો પ્રકાર નામ સંકીર્તન. શબ્દ ન વાપરતા, કપટ, માયા અને દંભ એ ત્રણેયનો ત્યાગ કરીને નામ સંકીર્તન કરે. અને સંસ્તવન પણ કહે છે. ત્વત સંસ્તવેન ભવ સંતતિ સન્નિબદ્ધમ પાપમ ક્ષણાત ક્ષયમુપૈતિ શરીર ભાજામ આક્રાંત લોક મલિનીલમશેષમાસુ સૂર્યાંશુ ભિન્ન નિવસારવર મંધકારમ. નામ સંકીર્તન અને સંસ્તવન પણ કહે છે.
ભક્તિભાવપૂર્વક પરમાત્માની સ્તુતિ કરવી એમ પણ છે. આ થઈ બહારની વાત. પ્રવેશ અંદર કરવાનો. 5મા સૂત્રથી ભક્તિના અંતરંગ ક્ષેત્રમાં પ્રવેશ થાય છે. આ ચારે પ્રકાર જે વર્ણવે અત્યાર સુધીમાં એનું બહાર ઉભા છે. સત્પુરુષનો સંગ, પરમાત્માની કથાનો પ્રસંગ, 2 અહંકાર અભિમાન છોડીને ચરણ કમળની સેવા, 3 કપટ માયા દંભ નામ સંકીર્તન, 4 આઉટસાઇડ ફેક્ટર બહાર ઉભા છે. ભક્તિને અંદર લઈ જવા છે. અને અંદરમાં લઈ જવાના માટે 5મો પ્રકાર પૂરી દ્રઢતાપૂર્વક, એકાગ્રતાપૂર્વક અસંગ અવસ્થામાં રહીને એકાંતમાં સંપૂર્ણ મૌનપૂર્વક અને પરમ પ્રેમપૂર્વક સદગુરુએ આપેલા મંત્રનો દ્રઢતાપૂર્વક જપ કરો. અહીં તમે એકલા છો. હવે તમારી સાથે કોઈ નથી. હતા સદગુરુ હતા, સતશાસ્ત્રો હતા, નામ સંકીર્તનમાં 50 જણા હતા. હવે એકલા. જપતો નાસ્તિ પાતકમ આનું સૂત્ર છે. જપથી પાપનો નાશ થાય. કોઈ એવો અર્થ કર્યો છે કે જય એટલે જન્મ અને પ એટલે પાવન. જન્મને પાવન કરે એનું નામ જપ. આ સાધુ અર્થ. અને એટલા જ માટે યજ્ઞોમાં મંત્ર જપ એ મોટો યજ્ઞ છે. વાલીઓ કોળી વાલ્મીકી બન્યો મંત્ર જપના ભરત. સમર્થ રામદાસ બન્યા મંત્ર બળના જોર. મીરાને ઝેરનું અમૃત થયું મંત્ર બળના જોર. મંત્ર જપનો અર્થ અત્યંત એકાંતમાં પરમાત્માની સાથે અનુસંધાન કરવાની જે પ્રક્રિયા અંગના મંત્ર. આ ભક્તિનો અંતરંગ પ્રકાર છે. વાત બરાબર સમજી લેજો. બહુ ફેરફાર થાય છે અંદરમાં. મોટું પરિવર્તન થાય. હવે જાણે પરમાત્મા અને આત્મા પોતે જે એક જ અનુસંધાન ચાલુ થયું એકાંતમાં. એનું માધ્યમ મંત્ર. આ મંત્રનો અર્થ ગૂઢ રહસ્ય. અને ગૂઢ રહસ્યનો અર્થ પરમાત્મા પ્રત્યે હૃદયમાંથી પ્રેમનું પ્રાગટ્ય થવું છે. મંત્ર જાપ મન દ્રઢ વિશ્વાસા
पंचम भजन सुवेद प्रकाशा। पांचवा प्रकार। छठवा प्रकार हजवंदर में एक सूत्र, પોતાની ઇન્દ્રિયો એના પર પોતાનો પૂરેપૂરો કાબુ, ઇન્દ્રિયો વિષયો તરફ જતી રોકાઈ જાય અને ઇન્દ્રિયો પર મનનો નહીં, વિષયોનો નહીં, પોતાનો કાબુ આવી જાય એવી અવસ્થા એ ભક્તિનો છઠ્ઠો પ્રકાર. જીત ઇન્દ્રિય, ઇન્દ્રિયો જેને જીતી લી. વિદેશી સંસારાત મોક્ષ પ્રાપ્તિમ તુ કાંક્ષસી તદેન્દ્રિયમ જેમ કરતું સ્થારયસ સ્થાર પૌરુષમ. કે ભાઈ તને આ સંસારનો ભય લાગતો હોય અને ખરેખર તારે ભગવાન મેળવવા જો હોય તો તારામાં જેટલું બળ રહ્યું છે બધું બળ વાપરીને તું ઇન્દ્રિયોને જીતી. કે વગર મેળ નહીં પડે. આના માટે કોઈ ઠેકાણે દમ શબ્દ વાપરે. દમ આ ભક્તિનો પ્રકાર. અને સાથે જ બીજું સૂત્ર સારો સ્વભાવ. આ સારો સ્વભાવ એટલે શું? સારો સ્વભાવ એટલે જગતમાં જીવવાનું, જેમની સાથે જીવવાનો પ્રસંગ પ્રાપ્ત થાય એમની સાથે જીવવાનું, જગતમાં રહેવાનું, આખા જગત સાથે જીવવાનું નથી. જેમની સાથે રહેવાનો પ્રસંગ પ્રાપ્ત થયો હોય એમની સાથે રહેવાનું, જગતમાં રહેવાનું, પણ કોઈને પણ આપણા તરફથી પીડા દુઃખ આપ્યા વગર જીવવા, એનું નામ સારો સ્વભાવ. શું સારા સ્વભાવની વ્યાખ્યા કરશો? આ સારો સ્વભાવ આત્મના પ્રતિકૂલાની પરેશાન ન સમાચાર. મહાભારતનું આ શાશ્વત વાક્ય છે. બીજાઓના જે પ્રકારના વર્તનથી તને દુઃખ થાય છે એ તો કહેવું પડે એમ નથી ને. જમવા બેઠા હો અને તમારા જોડેના માણસની થાળીમાં 2 લાડુ મૂકે અને તમારા થાળીમાં અડધો લાડવો મૂકે, કેવું લાગે તમને? દુઃખ થાય કે ન થાય? હજારો બાબતો એવી છે કે તમે તમારા જીવનમાં જોતા રહેજો કે બીજાના કયા વર્તનથી તમને દુઃખ થાય. એવું વર્તન એટલે કે બીજાને દુઃખ થાય એવું વર્તન આપણે આપણા તરફથી ન કરવું, એવો જે સ્વભાવ એનું નામ સારો સ્વભાવ. લોકો તો એમ કે હસમુખો છે, પણ હસમુખો તો હોય એટલે શું થઈ ગયું? લોહી પી જતો હોય તો એવા હસમુખાને શું કરવું છે? મોટા ભાગે બીજાનું ઓપરેશન કરવું હોય તો હસમુખા જ લોકો કરે છે. ભરોસો નહીં એમનો. સારો અને ભરતપુરી શીલ કહે છે.
ઇન્દ્રિયો વિષયોથી પાછી વળે તો મોટું કામ થાય છે. મોટા ભાગે જે કથામાં આવે છે ને એમને આ વાત કહેવાની જરૂર જ નથી. આમે ઘરડા થયા છે, શું હવે ઇન્દ્રિયો વિષયો તરફ જાય? આ વાત તો 18-20 વર્ષની ઉંમરના બાળકોને કરવા જેવી છે. આ તો કોને તો કે મેં પિક્ચર જોવા જાવ આ ઉંમરે તો આડા લાગો. વિષયો તરફ ઇન્દ્રિયો પૂર્ણ દોષમાં હોય તે વખતે એ તરફ જતી રોકવી. મતલબ જીવન જીવવું છે, પણ કોઈને પણ દુઃખ થાય આ અથવા દુઃખ આપીને જીવન જીવવું. આની શરૂઆત ઘરથી કરજો, પછી પાડોશથી, પછી શેરીથી. જેવી શરૂઆત કરશો કે બીજા રવિવારે કહીશું કે આ બની શકે એવું નથી. ઘરમાં બધા ઠેકાણા વગરના જ માણસો છે, કેટલાના સમજાવીએ. પાડોશોની વાતો પછી ઈસુ ખ્રિસ્તે પ્રસિદ્ધ વાક્ય કહ્યું, તું તારા પાડોશી સાથે પ્રેમ કર. પરમાત્માના પ્રેમની વાત એમને પછી કર. અને ખરેખર પરમાત્મા સાથે પ્રેમ કરવો હજુ સહેલો છે. ઓલો પાડોશી લોહી પી જનારો એની સાથે પ્રેમ કરવો ઘણો મુશ્કેલ. પાણીના નળ આવ્યા અને પાડોશી પહેલો માટલું લાવીને ઠપકારી દે, શું પ્રેમ થાય એના પ્રત્યે? ફોડી નાખીએ માટલું એ મનમાં થાય, પ્રેમ ક્યાંથી થાય? આ કસોટી છે. જીવન જીવો. આ સંસ્કૃતિ એમ કહે છે કે જીવન જીવો. એટલે અહીંયા જે આશીર્વાદ આપે છે ને, શતાયુ ભવ. આશીર્વાદ કે નાના મોટા નથી આપતા, 100 વર્ષના હતા. સતમ જીવે બસ સર્વ. આનંદથી જીવો, પ્રેમથી જીવો, હસતા હસતા જીવો. પણ એક લાલ લીટી, કોઈને પણ દુઃખ આપ્યા વગર જીવો. એવું વિચારો નહીં, એવું બોલો નહીં, એવું આચરણ કરો નહીં કે જેથી બીજાને દુઃખ થાય. તમે તરત એમ પૂછશો કે અમે તો ઠીક છે બરાબર કરીએ, પણ સામો એના ભાષામાંથી સનસનતા તીર છૂટતા હોય મોઢામાંથી, તે વખતે અમારે શું કરવું? સાંભળી લેવું? જ્ઞાની પુરુષને પુરુષોત્તમ कैसे कहा, ગતું કરો, લેટ ગો, એને ગાંઠે ન બાંધો. આનું નામ ભક્તિ. કોઈનું મૃત્યુ થયું, કોઈનું મૃત્યુ થયું એટલે આપણા માટે તો બધું જ ગયું, કઈ જ રહ્યું નહીં. પણ જરા ઊંડાણમાં જો જઈએ તો શાસ્ત્રો એમ કહે છે કે બધું જ નથી ગયું, પરિવર્તનશીલ બાજુ ગઈ. આ પરિવર્તનશીલ બાજુ જગતમાં હજુ પણ છે, તો એ આપણે જોઈ શકતા નથી. અપરિવર્તનશીલ બાજુનો આપણને સંપર્ક થયો નથી. આપણા નજરમાં પરિવર્તનશીલ બાજુ જ છે, અને પરિવર્તનશીલ બાજુ હંમેશા અનિત્ય હોય. આ પરિવર્તનશીલ બાજુ હંમેશા નિત્ય હોય. આવું નિત્ય તત્વ અજ્ઞાન અવસ્થામાં જે કઈ પ્રવૃત્તિઓ થાય છે એ માત્ર આપણા જીવનમાં બાધક બનનારી પ્રવૃત્તિઓ થાય. રૂમાંથી જે કઈ આવશે કે રૂ સદ્રશ આવશે, લોખંડમાંથી જે કઈ આવશે એ લોખંડ જેવું જ આવશે, સોનામાંથી જે કઈ આવશે
એ સોના જેવું જ આવશે. એમાં અજ્ઞાનમાંથી જે કંઈ આવશે અજ્ઞાન જેવું જ આવશે. એનો અર્થ અજ્ઞાન અવસ્થામાં તપ કરો તો પણ અજ્ઞાનીનું તપ, અજ્ઞાન અવસ્થામાં ધ્યાન કરો તો પણ અજ્ઞાનીનું ધ્યાન, અજ્ઞાન અવસ્થામાં વ્રત કરો તો પણ અજ્ઞાનીનું વ્રત, અને અજ્ઞાન અવસ્થામાં શાસ્ત્ર અધ્યયન કરો પણ અજ્ઞાનીનું અધ્યયન. અજ્ઞાન ખાતે જાય અને અજ્ઞાન માંથી અજ્ઞાનની હાજરીમાં કરેલા વ્રતો અનુષ્ઠાનો એ પુણ્ય બંધ માં ઉપયોગી થઈ પડે છે, પણ આંતરિક શુદ્ધિ કરી શકતા નથી. અને પુણ્ય ઉપરું પડે છે, ઉપરનું પડે. પુણ્યનો અર્થ જ એ થાય છે કે જે ભોગવવું પડે છે, અને ભોગવાનો અર્થ એ થાય છે કે જે ભોગવવાથી ક્ષય થઈ જાય, પુણ્યનો ક્ષય થઈ જાય. અને પુણ્યનો ક્ષય થયા પછી જો એને વિવેકપૂર્વક ભાવિની તૈયારી ન કરી હોય તો પાપના ઊંડા કળનમાં ગયા સિવાય એના માટે બીજો રસ્તો રહેતો નથી. પુણ્ય ક્ષીણ થવાનું, પછી શું કરશો? પછી રહેલું પાપ એના જ પરિણામો એને ભોગવવાના રહે. તો મનુષ્યના જીવનમાં જે દુઃખો અને કષ્ટો આવે એને એમ લાગે છે કે મેં મારા જીવનમાં કંઈ પણ એવું નથી કર્યું. અને વાત પણ સાચી, અને પરિવર્તનશીલ બાજુની અપેક્ષા એ કંઈ પણ નથી કર્યું. પણ જો અપરિવર્તનશીલ બાજુ એની અપેક્ષાએ તમે કરીને આવ્યા છો, એ જે કરીને આવ્યા છો એનું નિરાકરણ ન થાય ત્યાં સુધીમાં એના પરિણામો તમારે ભોગવવાના જ રહ્યા, આપણે ભોગવવાના જ રહ્યા. પણ એ વખતે જે અંતર મનમાં એક પ્રકારની સ્થિરતા જોઈએ, આને કહેવાય છે ધૈર્ય. ખેડૂત ખેતરમાં કંઈ પણ વાવે અને બીજે દિવસે કોદાળી લઈને જાય અને ગોદીને જોવે કેટલું ઉગ્યું, કશું નહીં ઉગ્યું. એને જમીનમાં જવા દે. સાધક સાધનાનો પ્રારંભ જે કરે છે એનું ઇમિડિયેટ ફળ, તાત્કાલિક ફળ એ અધૈર્ય છે, સંદેહ છે. પણ ધૈર્ય એટલે ધૈર્યપૂર્વકની પ્રતીક. તમામ ભક્તોના જીવન ચરિત્રમાં સબરીજીનું જીવન એટલા માટે વિશેષ છે કે એમના જે પ્રતીક્ષા કોઈ ભક્તિ નથી થઈ વર્ષો સુધી. આ કદી સંદેહ થયો નથી, શંકા થઈ નથી, નિરાશા પણ થઈ નથી. અને સાકાર પરમાત્મા રામજીનો ભેટો થયો. આશ્રમમાં, ઝૂંપડીમાં બહુમાનપૂર્વક રામજીને પધરાવ્યા, વિધિપૂર્વક પૂજા આદિ પણ કર્યા, ચરણોમાં ફળો અર્પણ પણ કર્યા, અને રામજીએ પ્રસાદ આરોગ્યો. આ પત્યા પછી રામજી બહુ મીઠાશથી અને પ્રેમથી સબરીજીને કહે છે કે તમે જે અમારી ભક્તિ કરી એનું વર્ણન અમે શબ્દોમાં કરી શકીએ તેમ નથી. ભક્તિના બદલામાં તમારા અંતરમાં કોઈ અપેક્ષા નથી, પણ તમારા ભક્તિના ફળ રૂપે અમે તમને કશું આપી શકીએ એમ નથી. રામજી એમ એવી તમારી પરમ ભક્તિ છે. પણ એ ભાવ હૃદયમાં થાય છે કે તમને
ભક્તિ વિશેનું વિશેષ સ્વરૂપ હું મારા મુખેથી તમને સમજાવું. પરમાત્માની કૃપા અને સંતની કૃપા બોધ દ્વારા પ્રગટ થાય, આશીર્વાદ દ્વારા નહીં. આ બંને શબ્દો સમજી લો. સાકાર પરમાત્મા જીવાત્મા પર કૃપા જયારે કરે ત્યારે તમે છોકરું ન હોય તો છોકરું થઈ જશે, અને પૈસા ન હોય તો પૈસા મળી જશે, એમ નથી કહેતા. એને બોધ આપે. અર્જુનને પણ કૃષ્ણે બોધ આપ્યો. માટે અર્જુને છેલ્લે છેલ્લે કહ્યું કે નસ્તો મોહ સ્મૃતિ લબ્ધવા. આ તમારા ઉપદેશથી બોધથી મને સમજણ પ્રાપ્ત થઈ. બોધ એ કૃપા છે જ્ઞાની પુરુષ. સંત પુરુષ પણ જયારે કૃપા કરે છે ત્યારે જીવને બોધ આપે. સંત પુરુષની કૃપા વિના કદી બોધ પ્રાપ્ત ન થાય. અને માટે સ્પષ્ટતા કરેલી એવી ઘટે છે કે પુસ્તકો વાંચીને ક્યારે બોધ પ્રાપ્ત ન થાય. પુસ્તકો વાંચીને આઈક્યુ લેવલ વધે અને તમે બીજાઓની પાસે તત્વજ્ઞાનની વાત કરી શકો, એ ફાયદો કરો. પ્રવચન આપી શકો અને બતાવી શકો કે અમે ઓછા નથી, બહુ જાણીએ, તમને ફાયદો નથી એનાથી. બોધથી જ ફાયદો. અને બોધનો અર્થ આંતરિક ચેતનામાંથી અજ્ઞાનનું ખસી જવું, એનું નામ બોધ. એક કામ થાય છે અંદર. પડ તૂટી જાય અને અંકુરો બહાર આવે, એમ અંદરનું અજ્ઞાનનું પડ તૂટી જાય. એટલા જ માટે સાકાર પરમાત્મા અને જીવાત્મા એમના વચ્ચે પરમ બોધની ઘટના, સત્પુરુષ અને શિષ્ય એના વચ્ચે બોધની ઘટના. શતસ્થાનક સમજાવીને ભિન્ન બતાવ્યો આપ, જ્ઞાન થકી તલવારવત એ ઉપકાર અમાપ. આ નિવેદન કરે છે પ્રભુ, તમે આત્માનું સ્વરૂપ સમજાવીને શરીરથી જડથી આત્મા ભિન્ન છે એવું આપે બતાવ્યું, અને અમને અનુભવ થયો. જેમ તલવાર અને જ્ઞાન બંને જુદા છે, એમ શરીર અને આત્મા બંને જુદા છે. આ જે બોધ આપે અમને આપ્યો એ ઉપકાર અમાર. એના ઉપકરણો બદલો કોઈ પણ રીતે આપી નહીં શકે. સત્પુરુષો બદલો માંગતા નથી, પણ આપવા ઈચ્છો તો પણ આપી શકો તેમ નથી. સર્વત્ર ભાવ તેમની ભક્તિ એ જ ઉપાય. નવદા ભક્તિ ગાવું તો એ પાહી, સાવધાન સુનું ધરું મન માહી. પ્રથમ ભગતિ સંતન કર સંગા, દુસરી રતિ મમ કથા પ્રસંગા. રામજી કહે છે, સબરીજી હું તમને આ 9 પ્રકારની ભક્તિ સમજાવું. આ 9 પ્રકારની ભક્તિનું વર્ણન શાસ્ત્રોમાં અલગ અલગ રીતે આવ્યું. એક સરખો ક્રમ નથી. કોઈમાં અર્ચન, વંદન, પૂજન, નર્તન, સ્મરણ આવો ક્રમ, કોઈમાં નામ સંકીર્તન, વંદન આવો ક્રમ. અહીંનો ક્રમ જુદો. અને બધા કર્મો કરતા રામજી અહીં જે ક્રમ આપ્યો છે એ કેવી રીતે ભક્તિનો અંતરમાં પ્રોસેસ થાય, વિકાસ થાય, એવો ક્રમ આપ્યો.
અર્ચન, વંદન, પૂજન આના પહેલા થોડી ઘટનાઓ અંદર ઘટવી જોઈએ અને એ ઘટનાઓનું વર્ણન અહીંયા કરે. તો 3 શબ્દો કયા કે સબરીજી તમે સાવધાન થઈને સાંભળો. આ પહેલી વાત. શ્રવણમાં સાવધાનપણું જોઈએ. એમાં ખાસ કરીને તત્વના શ્રવણમાં તો અતિ સાવધાનપણું જોઈએ. તો એમાં એમ ચાલ્યું જાય. બીજી વાત, શ્રવણ કર્યા પછી મનમાં તેને ધારણ કરી રાખવું જોઈએ. જેમ પાણી ભર્યું માટલામાં, ઉપર ઢાંકણું ઢાંકી દઈએ કે પાણી માટલામાં સચવાય, એમ શ્રવણ કર્યા પછી શ્રવણ જે કર્યું છે એનું મનમાં ધારણ કરી રાખો. અને ધારણ કર્યા પછી જ્યારે જ્યારે મનને અવકાશ પ્રાપ્ત થાય, જેમ માટલું ભરી રાખ્યું હોય, જ્યારે તરસ લાગે તો ઢાંકણું ઉગાડીને પાણી પીવો. એમ જ્યારે જ્યારે મનને અવકાશ પ્રાપ્ત થાય તો શ્રવણ દ્વારા મનમાં જે ધારણ કરી રાખ્યું છે એ પુનઃ સ્મરણમાં લાવીને એના વિશે ચિંતન કરે. આ બહુ મોટી પ્રક્રિયા છે. દુકાને માલ લેવા જાવ, વેપારી પાસે માલ જ ન હોય, શું લો તમે? એમ આત્મત્વ જેને પ્રાપ્ત કર્યું છે એવો સંત પુરુષ એ તમને આત્મા આપશે. ધર્મ જેને પ્રાપ્ત કર્યો છે એવો પુરુષ તમને ધર્મ આપશે. આ સત્પુરુષ આ ધરતી પરની એક સ્વતંત્ર સત્તા છે. જે માં આપી શકે, બાપ ના આપી શકે, પતિને આપી શકે, પત્નીને આપી શકે, દીકરોને આપી શકે એવું સત્પુરુષ જ આપી શકે. આતીન્દ્રિય સૃષ્ટિમાં હાથ પકડીને ડૂબાડી દેવાનું કામ સત્પુરુષ વગર બીજું કોઈ નહીં કરી. અને માટે જ ધર્મનો પ્રારંભ, ભક્તિનો પ્રારંભ, ધ્યાનનો પ્રારંભ આપણી મતિ કલ્પનાથી નહીં, આપણી સમજણ પ્રમાણે નહીં, આપણી માન્યતા પ્રમાણે નહીં, સત્પુરુષના માર્ગ પ્રમાણે. માનાદિક શત્રુમાં નિજ સંદેહ ન મરાય, જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય. માર્ગ આ છે. આ જીવે જગતના બધાનો સંગ કર્યો છે, એને સત્પુરુષને હંમેશા ટાળ્યા છે. એ નહીં, બાકી બધાને સંગ એને કર્યો. માતા, પિતા, પતિ, પત્ની, પુત્ર, સંપ્રદાયના સાધુઓ, સંન્યાસી, સંપ્રદાયના, સત્પુરુષ નહીં. અમારી પરંપરાના ગુરુ મહારાજ, અમારા બાપ દાદાના ગુરુ મહારાજ કામમાં ના આવે. જીવંત આત્મજ્ઞાની સત્પુરુષ જોઈએ, એ કામમાં આવે. આવા સત્પુરુષનો સંગ, સંગ એટલે પોતાના મનનો તાર સત્પુરુષના જીવન સાથે જોડવો, એને કહેવાય છે સંગ. બહુ મહત્વનું કામ છે. સાથે રહેવું એટલી જ વાત નથી, પાસે બેસવું એટલી જ વાત નથી, પણ દિલનો તાર જોડવો.
સત્પુરુષના દિલની સાથે પોતાના દિલનો તાર જોડ. આનું નામ સંગ. વિદ્યુતનો પ્રવાહ વાયર દ્વારા આવશે. સત્પુરુષનો પ્રવાહ જે એની સાથે તાર જોડ્યો હશે એમાંથી આવે. ભક્તિનો પ્રારંભ, જ્ઞાનનો પ્રારંભ, ધ્યાનનો પ્રારંભ, યોગનો પ્રારંભ સત્પુરુષના સંગ પછી. એના ચરણની પરિઉપાસના પછી થશે. મનથી, વચનથી ને કાયાથી ઉપાસના કર્યા પછી થશે. એની આજ્ઞાને આધીન થઈને જીવન જીવશો ત્યારે થશે. ગુરુ ગીતામાં એક શ્લોક આવે, ઈશ્વરનો અપરાધ કર્યો હશે, ગુનો કર્યો હશે તો ગુરુના શરણમાં જશો તો અપરાધમાંથી ક્ષમા મળશે. પણ જો ગુરુનો અપરાધ કર્યો હશે તો ઈશ્વર પણ બચાવી નહીં શકે. મોટી વાત કરી દીધી. એક સત્તાની વાત. જેમ બીજે જ વૃક્ષ બને છે, એમાં તે બધું પ્રગટ થાય છે, એમ તમામ આધ્યાત્મિક અને ધાર્મિક પ્રક્રિયાઓ સત્પુરુષના સંગમાંથી પ્રગટ થાય. બહુ મોટી વાત છે. બિન સત્સંગ અને હરિકથા તાબિન મોહન ભાગ, મોહ ગયે બિન રામ પદ હોય ને દ્રઢ વિશ્વાસ. તુલસીજીએ કહ્યું, ક્ષણમપી સજ્જન સંગતિ રેખા ભવતી ભવાર્ણવ તરણે નૌકા. શંકરાચાર્યજીએ કહ્યું, પડી પડી તુજ પંકજે ફરી ફરી માગું એ. સંતાનું સ્વરૂપ એ જ તમારું સ્વરૂપ છે પ્રભુ, એવી દ્રઢતા મારામાં તમે આપો. સબરીજી આ ભક્તિનો પહેલો પ્રકાર. બાકીના 8 પ્રકારો આમાંથી આવે. ઘઉં હશે તો રોટલી થશે, શેરો પણ થશે, ફૂલી પણ થશે, પણ ઘઉં તો જોઈએ ને. એ બેઝિકલી વસ્તુ છે, બેઝિક, જેના વગર ન ચાલે. આનું પરિણામ શું આવે છે? પહેલું પરિણામ સત્પુરુષના સંગથી પરમાત્મા પ્રત્યે પરમ પ્રેમ ઉત્પન્ન થાય. આજ્ઞામાં નહીં થાય, ભક્તિ પ્રગટ નહીં થાય. અને જ્યારે પરમાત્મા પ્રત્યે પરમ પ્રેમ પ્રગટ થાય છે ત્યારે પરમાત્માના જીવનના પ્રસંગો અને એની કથામાં એને પ્રગાઢ રસ પડે. ભગવાનની કથામાં રસ પડે. એટલા માટે ભાગવતમાં ભગવાનની વિવિધ પ્રકારની કથાઓ એટલા માટે વર્ણન. અને એ જીવને ગમશે કે સત્પુરુષનો સંગ કર્યા પછી જેના અંતરમાં આવું પરિવર્તન આવ્યું હોય. ત્રીજી વાત, અને બહુ મહત્વની વાત, અહંકાર એટલે દેહાભિમાન, અને અભિમાન એટલે બાહ્ય પદાર્થો, બાહ્ય વસ્તુઓના કારણે પોતામાં આવતી ઉન્મત્તતા, એને કહેવાય છે અભિમાન. થકી જવું. ધન હોય,
સત્તા હોય, સંપત્તિ હોય, રૂપ હોય, બળ હોય, શકી જાય છે માણસ. સોમલ પચાવી શકાય પણ પૈસો પચાવી શકતો નથી. સત્તા પચાવી શકાતી નથી. એનાથી અંદરમાં જે ઉન્માદ દશા આવે છે એને કહેવાય છે અભિમાન. એક અહંકાર જેને દેહાભિમાન કહે છે, બીજું અભિમાન. બાહ્ય વસ્તુઓ અને બાહ્ય પદાર્થો પોતાની પાસે હોવાથી એના કારણે પોતાની મોટાઈ માનવી. હવે મોટા છે તમારાથી, કેમ? શું તમારી પાસે? ભિખારી જેવા છો. અમારે બધા ઢગલા પડ્યા. આ મોટાઈ માનવી પોતાની, એનું નામ અભિમાન. એ અભિમાન સત્પુરુષના ચરણ કમળની સેવામાં મોટું વિઘ્ન ઉત્પન્ન કરે, થઈ શકતી નથી. અને ભક્તિનો ત્રીજો પ્રકાર ગુરુપદ પંકજ સેવા તિસરી ભગતિ અમાન. બહુ સ્પષ્ટ શબ્દો છે. સદગુરુના ચરણના કમળની સેવા કરવી. પણ કેવી રીતે? અહંકારથી પણ રહિત, એટલે દેહાભિમાનથી પણ રહિત અને અભિમાનથી પણ રહિત. કોની પાસે અભિમાન કરશો અને શું અભિમાન કરશો? અરે જોતામાં ચાલ્યું જશે, નશ્વર છે. નિરંતર ચરણ કમળની સેવા કરવી, આ ભક્તિનો ત્રીજો પ્રકાર. આજે આટલી ચર્ચા કરીએ છીએ. રાજકોટ મોરબી બહુ બોલવાનું થયું, ગળાને થોડી તકલીફ છે. બાકીના સૂત્રો આવતા રવિવારે વિચારીશું. ત્રણેતમ સૂત્રો ભક્તિના અત્યંત મહત્વના છે. 5 મિનિટ